કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 1 ની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર છે 4 ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો. આજે આપણે ભણી રહ્યા છે ભાગ નંબર 10. મેં આગળ 9 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજનો જે દાખલો છે એની અંદર રોકડ કિંમત આપણે શોધવાની છે અને વ્યાજની ગણતરી પણ કરવાની છે. વ્યાજના ટકા આપેલા નથી અને આ દાખલો યુનિવર્સિટીની અંદર એપ્રિલ 2013માં પૂછાયેલો છે. તો આવો દાખલો પણ તમને પૂછી શકે છે. તારીખ 1/4/2010 ના રોજ શ્રી અએ રાજ ટ્રેડર્સ પાસેથી એક યંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદ્યું. ખરીદનાર કોણ છે? શ્રી અ. આ છે ખરીદનાર. અને રાજ ટ્રેડર્સ કોણ છે? તો કે વેચનાર છે. બરાબર. અહીં આપણને તારીખો આપેલી છે. એમાં 1/4/10 જે તારીખે ખરીદી કરી છે એ જ તારીખે 5,000 રૂપિયા આપણે પે કરેલા છે. આને કહેવાય ડાઉન પેમેન્ટ. બરાબર. ઓકે. ત્યારબાદ 1, 2 અને 3 હપ્તા આપેલા છે. યંત્રની રોકડ કિંમત શોધવાની કીધી છે અને દરેક હપ્તા સાથે ચૂકવવાના વ્યાજની રકમની ગણતરી કરો એવું આપણને કીધું છે. દાખલો એકદમ ઈઝી છે. સમજજો ધ્યાનથી, કારણ કે આપણી પાસે કશું આપ્યું નથી છતાં ગણતરી ઈઝી છે. થોડી ટ્રિકી ગણતરી છે. તો સૌથી પહેલા તો આપણે એનો કોષ્ટક બનાવી કાઢીએ. તારીખ, રોકડ કિંમત, હપ્તાની રકમ, વ્યાજની રકમ, રોકડ કિંમત પેટે ચૂકવેલ રકમ, આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. 1/4/2010 આપણી પાસે રોકડ કિંમત નથી પરંતુ હપ્તાની રકમ છે કે આપણે ડાઉન પેમેન્ટ 5,000 રૂપિયા ભર્યું છે. તો અહીંયા સૌથી પહેલા આ જે હપ્તાની રકમ છે એમાં હું લખી દઉં છું 5,000 રૂપિયા. બરાબર છે. તેમાં વ્યાજની કોઈ રકમ હશે નહીં. આપણે જાણીએ છીએ જ્યારે ડાઉન પેમેન્ટ આપણે ભરીએ ત્યારે શરૂઆતની તારીખમાં ભર્યું હોય એટલે એ રકમ ઉપર કોઈ વ્યાજ હોય નહીં. એટલે રોકડ પેટે ચૂકવેલી રકમ કેટલી કહેવાશે? 5,000 કહેવાશે. આપણી પાસે આ રકમે નથી તો અહીંયા પણ રકમ નહીં આવે. તો હવે આપણે જે હપ્તા કીધેલા છે એ લખી દઈએ. જો 2011, 2012 અને 2013 ના એન્ડમાં 6,500, 6,000 અને 5,500 એમ 3 એમાઉન્ટો ભરેલી છે. તો આપણે અહીંયા લખી દઈએ છે 6,500, 6,000 અને 5,500. ઓકે. હવે એની ગણતરી તમે ધ્યાનથી જોશો. હવે આટલું કરી દીધા પછી આપણે શું કરીશું? તો કે જે આ રોકડ પેટે ચૂકવેલી રકમ છે ને એને આપણે એક્સ ધારીશું અને આ જે વ્યાજની રકમ છે એને આપણે વાય ધારીએ છીએ. બરાબર. જો આ છે છેલ્લો હપ્તો એટલે કે એક હપ્તો, આ છેલ્લેથી બીજો હપ્તો એટલે 2 લખ્યા અને આ છેલ્લેથી ત્રીજો હપ્તો આને આપણે 3 લખીશું. આ તો ડાઉન પેમેન્ટ છે એટલે ગણવાની જરૂર નથી. તો હવે આને અંદર વ્યાજ સમાયેલું છે તો કેટલું વ્યાજ? 3y. કેટલું ગણવાનું? વ્યાજ તો છે, વ્યાજને આપણે શું કીધું છે? y. અને ત્રીજો હપ્તો છે એટલે 3y લખવાનું. તો અહીંયા હું શું લખીશ? 3y. અને એના પેમેન્ટ આપણે કેટલું ચૂકવ્યું? તો કે 6,500. આ આપણું સમીકરણ નંબર 1 બન્યું. ઓકે. એ જ રીતે આ 2y ગણવાના. તો x વત્તા 2y બરાબર કેટલા? 6,000. આ આપણું સમીકરણ નંબર શું બની ગયું? બીજું બની ગયું. બરાબર. હજી છેલ્લો હપ્તો છે તો x વત્તા y. અહીંયા 1 લખવાની જરૂર નથી કારણ કે y છે સીધો જ અને એની અમાઉન્ટ છે 5,500. આ સમીકરણ નંબર શું થઈ ગયું? 3 થઈ ગયું. બોલો, ખ્યાલ આવી ગયો શું કરવાનું? હવે કોઈ પણ સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરવાનું. પહેલામાંથી બીજું અથવા બીજામાંથી ત્રીજું, તમે ઈચ્છા થાય તે બાદ કરી શકો છો. હું સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરું છું? બાદ કરું છું. તો જુઓ, સમીકરણ 1 લખ્યું x વત્તા 3y બરાબર 6,500 અને એમાંથી હું બાદ કરું છું. જોઈ લો, આ સમીકરણ 1 છે એમાંથી આ સમીકરણ 2 હું શું કરું છું? બાદ કરું છું. અને જ્યારે બાદ કરીએ ત્યારે નિશાની બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. આ પ્લસ માઇનસ છે એ ઉડી જશે. 3y માંથી 2y જાય એટલે y બચે અને 6,500 માંથી 6,000 જાય એટલે 500 બચે. એટલે આપણને y ની કિંમત મળી ગઈ 500 રૂપિયા. એટલે કે આ છેલ્લો હપ્તો છે એની અંદર વ્યાજની કિંમત કેટલી હશે? 500 રૂપિયા હશે.
કારણ કે છેલ્લો રકમમાં આપણો વાય છે, જોઈ લો. બરાબર. બીજી રકમમાં શું હશે? 2y એટલે 500 ગુણ્યા 2 એટલે 500 દુ 1000 રૂપિયા. તો આમાં વ્યાજની રકમ કેટલી હશે? 1000 હશે. અને એની ઉપરનો હપ્તો 3y છે એટલે 500 ગુણ્યા 3 એટલે 1500 થશે. બરાબર. y બરાબર મેં શું લઈ લીધા? 500 લઈ લીધા એટલે 500 તરી 1500 થઈ ગયા. બરાબર. હવે તમને બધી ડિટેલ મળી ગઈ છે. તમને ખબર છે કે ચૂકવેલ રકમ કેટલી? તો કે 55 માંથી 500 ચૂકવી એટલે ચૂકવેલ રકમ કેટલી કહેવાશે? 5000 કહેવાશે. અને છેલ્લે અહીંયા થઈ જશે નીલ, કારણ કે આ છેલ્લો હપ્તો છે એટલે. હવે આ 5000 રોકડ પેટે ચૂકવેલી હોય એ જ આપણે અહીંયા લખવાની 5000. બરાબર. આને હું પૂછી કાઢું છું. હવે આપણે કામ પતી ગયું. 5000. હવે આ 5000 એ પાછા અહીંયા બી હશે તો છેલ્લે લખી દઈએ આપણે 5000. આ 5000 અને વત્તા આપણે અહીંયા જુઓ આ 6000 માંથી 1000 જાય એટલે કેટલા બચ્યા? 5000. 5000 અને 5000 એટલે અહીંયા ઓપનિંગ કેટલી હશે? 10000. આ 10000 ક્યાં હશે? છેલ્લે હશે. 10000 અહીંયા આગળ 6500 માંથી 1500 વ્યાજના ગયા એટલે કેટલા બચ્યા? 5000. તો 10 અને 5 કેટલા હજાર? 15000 ઓપનિંગ હશે. આ 15000 છે એટલે અહીંયા બી આપણે કેટલા લખીશું? 15000. અને 15 માં 5 આપણે ડાઉન પેમેન્ટ ભરેલું એટલે આપણી રોકડ કિંમત કેટલી થઈ ગઈ? 20000. તો આ આપણી રોકડ કિંમત આપણને મળી ગઈ. તો આપણે લખવાનું અહીંયા અહીં રોકડ કિંમત બરાબર 20000 રૂપિયા. ડન. અને બીજું આપણને કીધું છે વ્યાજની રકમ, દરેક હપ્તાની રકમ. તો આપણે જોઈ શકીએ છીએ હપ્તાની રકમ કેટલી છે. તો આપણે લખીશું હપ્તામાં વ્યાજની રકમ. આપણી પાસે માંગી છે શું? વ્યાજની રકમ રૂપિયા 1500 પછી 1000 અને રૂપિયા 500 છે. બોલો ફાઇનલ. આ આપણો જવાબ આવી ગયો. ડન. કેવી રીતે સોજાય છે ખ્યાલ આવી ગયો. અહીં આપણો આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.